આપણા મનમાં એકવાર વિચાર કરવાની વાત છે કે ભગવાન શ્રી કૃષ્ણે રાજ્યનું ચયન સૌથી પહેલા કેમ ન કર્યું? રાજા બનીને જ સૌથી પહેલા કેમ ન પ્રગટ થયા? ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલા પોતાને રાજા ધીરાજ કેમ ન કહેવાના? કેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલા ચયન કર્યું ગૌમાતાની સેવા કરવાનું. પોતાને ગોપાલ કહેવડાવ્યા. આપણે તેમને ગોપાલ અને ગોવિંદના નામે ઓળખીએ છીએ. ગોપાલ અર્થાત ગૌઓનું પાલન પોષણ કરવા વાળો. સેવા ખાतिर ગૌ કી ગ્વાલા બને નંદલાલ. સેવા કરો गौ मात की चलो कृष्ण की चाल. કે यदि આપણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાને પ્રાપ્ત કરવા છે, પ્રસન્નતાને પ્રાપ્ત કરવી છે, તો ભગવાન શ્રી કૃષ્ણના માર્ગ પર ચાલવું પડશે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન થઈને ગૌમાતાના પાછળ પાછળ ચાલી શકે, ગૌમાતાના પાછળ પાછળ દોડી શકે, તો શું આપણે ભગવાનના ભક્ત થઈને ગૌમાતાના પાછળ ન ચાલી શકીએ? શું આપણે ભગવાનના ભક્ત થઈને ગૌમાતાના ચરણોમાં ન રહી શકીએ? કેમ કે ગૌમાતાની સેવા કરવું અને ગૌમાતાની કથાને શ્રવણ કરવો એ જ એક માત્ર માર્ગ છે કે ભગવાનની કૃપાને પ્રાપ્ત કરવું. ભગવાનની કૃપા યદि આપ પ્રાપ્ત કરવા માંગો છો તો આજે નહીં તો કાલે, પરંતુ યદि આપને ક્યારેય પણ સમજાય ગૌ માતાની કથાનો ભાવ અને ગૌ સેવાનો ભાવ જ એકમાત્ર એવો ભાવ છે જેનાથી આપણા ઈષ્ટ દેવી દેવતા આપણા પર પ્રસન્ન થઈને અઢળક કૃપા વર્ષાવે છે. જે પણ વ્યક્તિ નિત્ય પ્રતિદિન ગૌ કથાને શ્રવણ કરે છે, દુર્ભાગ્ય તેને સ્પર્શ કરી શકતું નથી. જે પણ ઘરમાં નિત્ય પ્રતિદિન ગૌ કથાનું શ્રવણ થાય છે તે ઘરમાં લક્ષ્મીનો વાસ પરમાનન્ટ રૂપથી બની જાય છે. સદૈવ રૂપથી લક્ષ્મી માતાની કૃપા તે ભક્ત પર, તે પરિવાર પણ બની જાય છે જે ઘરમાં નિત્ય પ્રતિદિન ગૌ કથાનું શ્રવણ કરવામાં આવે છે. જે પણ વ્યક્તિ ગૌ કથાનું શ્રવણ નિત્ય પ્રતિદિન કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે. નવગ્રહોની શાંતિ બની જાય છે. સંતાન સુખની પ્રાપ્તિ થઈ જાય છે અને મનુષ્ય જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત કરવા ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. જે પણ મનુષ્ય નિત્ય પ્રતિદિન ગૌ માતાની કથાને શ્રવણ કરે છે તે વ્યક્તિ પર 33 કોટી દેવતાઓનો આશીર્વાદ સદૈવ રૂપથી બની જાય છે અને તેમના પર 33 કોટી દેવતા સદૈવ કૃપા બનાવી રાખે છે. यदि आप 33 कोटि देवताओं आशीर्वाद ने प्राप्त करवा इच्छो छो तो આજથી જ ગૌ કથા શ્રવણ કરવાનું પ્રણ લઈ લો. આજથી જ મનમાં નાનકડો સંકલ્પ ધારણ કરી લો. यदि आप નિત્ય સત્સંગ શ્રવણ કરો છો, ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છા રાખો છો, પોતાના આરાધ્ય દેવને પ્રસન્ન કરવાની ઈચ્છા રાખો છો, તો આજથી જ ગૌ કથા શ્રવણ કરવાનો સંકલ્પ ધારણ કરી લો. આવનારા મહિનાઓમાં, આવનારા દિવસોમાં આપનું જીવન આપ પોતાના સન્મુખ બદલતા જોઈ શકશો. આપનું જીવન આપના સામે જ બદલતા દેખાશે.